શું આપે અહીંયા અત્યાર સુધીની શું પ્રોસેસ થઈ છે? આપ અહીંયા આવ્યા હતા, મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થઈ, એમ્સ ખાતે શું ગતિવિધિ થઈ? રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, સમાજ કલ્યાણ અધિકારી મંત્રી શ્રી ભાવનાબેન અને અમારા આગેવાનો સૌની સાથે મળીને પરિસ્થિતિની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. રાજ્ય સરકાર દ્વારા અને સ્થાનીય તંત્ર દ્વારા જે પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે એ અંગેની જાણકારી મેળવી છે. આ અત્યંત દુઃખદ ઘટનામાં મૃતકના પરિવારજનોને હાર્દિક સાંત્વના પાઠવું છું અને આ દુઃખની ઘડીમાં એમની સાથે છું. સાહેબ, આ પહેલી ઘટના નથી. વારંવાર એવી જ કહેવામાં આવે છે કે બીજી વાર નહીં બને. હવે આ બીજી વાર ક્યારે આવશે, ક્યારે કડક? કારણ કે આ 4 વર્ષથી વગર લાયસન્સે ચાલતું હતું. સ્થાનિક તંત્રની મિલીભગત, હું તો મિલીભગત જ કહું છું. જો એના 4 હાથ હોય તો જ આ ખુલ્લું હોય. પેટ્રોલનો 1500 લીટર પેટ્રોલનો જથ્થો ત્યાં પડ્યો છે. જે પ્રકારે સીટને જવાબદારી સોંપવામાં આવી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ગંભીરતાથી આ પ્રકારની સીટની રચના કરી છે. તમામ તજજ્ઞોને એની અંદર સમાવ્યા છે અને તમે જે પ્રશ્નનો ઉલ્લેખ કરી રહ્યા છો એ પણ સીટના કાર્યક્ષેત્રના દાયરામાં સમાવવામાં આવેલ છે. આપણે સીટની જે અહેવાલ આવે એની પ્રતીક્ષા કરીએ. કલેક્ટર અને કમિશનરની સીટ પૂછપરછ કરશે, કારણ કે આ એના અંડરમાં જ સીધું આવે. પૂછપરછ થઈ ચૂકી છે પ્રાથમિક. તો હવે પૂછપરછ થઈ ગઈ છે, પહેલી એવી ઘટના નથી. આમાં અધિકારીઓનો હાથ હોય તો અધિકારીઓ સામે અત્યાર સુધી કોઈ સમયે પગલાં નથી લેવાય. અગાઉ પણ અનેક ઘટના બની છે. હું નથી માનતો કે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રી સીધા આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા હોય, રાત્રે 2 વાગ્યે રાજ્યના ગૃહમંત્રીને દોડાવ્યા હોય, એમના સીધા માર્ગદર્શન નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. આપણે ઈચ્છીએ કે એનો અહેવાલ વહેલી તકે આવી જાય અને એને અનુરૂપ લોકોની અને મૃતક પરિવારોની જે લાગણીઓ છે એને અનુરૂપ કાર્યવાહી જરૂર થશે. એટલી બધી ડિટેલ અપેક્ષિત પણ નથી. અધિકારીઓની સંડોવણી હશે તો તેની સામે થશે કાર્યવાહી. હવે કોઈને નહીં બક્ષવામાં આવે.